નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ મહારાજા જસવંતસિંહની દીકરી માનીની દેવી અને દુશ્મન દળ સાથેની ઘટના. સવારનું ટાણું છે. ઉગમણી દ્રશ્ય જળુંબીને ઉગેલા સૂરજ મહારાજે માંડ બે રાશવાનો પંથ કાપ્યો હશે. ત્યાં તો રાજસ્થાનની રમણીય ભૂમિ પર આવેલ કોટડાના રાજમહેલમાં યુદ્ધનું રણશીંગું ફૂંકાયું. નગારા પર ઘોસા પડવા માંડ્યા. ગોરમાંથી ઢોર ઘરે આવે ને માં જેમ ધાવણા છોકરાને ખોળામાંથી આગું હડસેલીને ઢોર બાંધવા હડી કાઢે એમ રણશિંગાનો અવાજ સાંભળતા જ હાથ વગા કામ હેઠા મેલીને 301 હાડા રજપૂતોએ ઉત્તમ જાતિના નખચકની જેવા વાંકા મોવાળા, કમળ સરખા એ નાકવાળા, પૂનમના ચંદ્રના જેવા ચાચરાવાળા, શાલિગ્રામ સરખા શ્યામ નેત્રોવાળા, અરીસા જેવી તેજસ્વી રૂવાટીવાળા, લોમજોમ કેશવાળીવાળા, કુકડકંદા પલંગ જેવી પીઠોવાળા, બાજોડ જેવી ત્રગવાળા, નકોર નળિયોવાળા, ભાગતા હરણોને જાળવાવાળા, તલવારોની ધારામાં સમા થનારા ઘોડાઓને તંગ તાણી કેશરિયા વાગા સજી હથિયારા રાજમહેલ આગળ આવીને ખડા થઈ ગયા. ત્યાં કટકટ કરતા રાજમહેલના પગથિયા ઉતરીને મહારાજ જસવંતસિંહ ખભે ઢાલને હાથમાં તલવાર લઈ યુદ્ધ કરવા અધીરા થઈને ઉભેલા શુરા સરદારોની વચ્ચે આવીને જય મંગાળા અશ્વ ઉપર સવાર થયા. એક હાથમાં તલવાર ઊંચી કરીને સિંહની જેમ ત્રાળ નાખી. શુરા સરદારો 5-5 પેઢીથી ચાલી આવતી વેરની આગને જેસલમેરના લાડકા કુંવરે ઉપણીને ઊભી કરી છે. આજ હાડા રજપૂતોનું પરાક્રમ અને વીરતા બતાવવાનો વખત આવી ગયો છે. ત્યાં હમચીકડું ખૂંદતા 300 તરવરિયા તોકારની વચમાંથી એ સેનાપતિ ચંદાવતે પોતાનો માકીડો ઘોડો મોવડ તારવ્યો ને ઠાકોર ટુકડા જઈને પ્રતિજ્ઞા કરી કા વિજયશ્રીને વર્ષું નહીં તો અપ્સરાયુના હાથની વરમાળા વરવા સ્વર્ગના માર્ગે પરિણ્યા કરશું, પણ રજપૂત કુળની દૂધ જેવી ઉજળી કીર્તિને ડાઘ નહીં લાગવા દઈએ. લડાઈમાં મેં જ્યાં સુધી દુશ્મન દળના દાંત ખાટા નહીં કરી બતાવીએ ત્યાં સુધી થાળીમાં ચપટી ધૂળને ધાન સમજીને ખાઈશું. શાબાશ, તો ચડો હવે, એમ કહેતાની સાથે જયનાથનો અવાજથી રાજમહેલ ગુંજી ઉઠ્યો. સિંદુડા રાગના વાજિંત્રો વાગતાની હાથે જ તોપમાંથી જેમ ગોળા વછૂટે એમ ધણધણ કરતા 300 ઘોડા વહેતા થયા જેસલમેરના માર્ગે. બાકા જાકા જાણે દરિયાના લોઢ ઉછળ્યા. ધૂળની ડમરીઓથી આભ છવાઈ ગયું. મોટી જાર ઉડાડો તો ફૂટીને ધાણી થઈ જાય એવું ખરા બપોરનું ટાણું છે. સૂરજ મહારાજ બારેય માથે ખાગડા થયા છે. આવા બળબળતા બપોરે ઉગતી જુવાનીના અંગ માથે રમાડતો એક લવર મૂછ્યો જુવાનડો હંસલા ઘોડા માથે સવાર થઈને હાલ્યો જાય છે. ખભે 360 તીરનો ભાથો બાંધ્યો છે. કેડે શિરોહી તલવારને કટારી રહી ગયા છે. બરડા પર ગેંડાની ઢાલ ઝૂલે છે. હાથમાં ભમરિયાળો ભાલોને બરછી રમી રહ્યા છે. બે ગાંવ માથે જતા ઘોડાએ જંગલની જમી દબાવી. મોળા પાતળા આદમીના તો જોતા વેત જ કડડ કરતા છાતીના પાટિયા બેસી જાય એવું ઘોર જંગલ છે. અખંડ નેત્રા જાડી મળી છે. ડુંગરે ડુંગરાની મૂળ્યું મળી ગઈ છે. આરડ બોરડ ને કેરડાની ઘટા બંધાણી છે. વાંદરા ઓળાંબો કોળાંબો રમે છે. ખોપો જાણે હમણાં ખાઈ જશે એવા ગાઢ જંગલને વીંધીને જવાન નદી કાંઠે આવ્યો. 20 ગાંવની ધરણી ધમરોળીને આવેલો ઘોડો નદીમાં ઊભો ચસ પાણી ચસકાવે છે અને ફરડ ફરડ નાખોરાનો અવાજ કરે છે. ત્યાં તો જેમ જમના મોઢામાંથી દાઢ નીકળીને ઉડી હોય એમ ભૂખ્યા ડાહ થયેલા ડાલામથા સાવજે અથાક મોઢે પાણી પીતા ઘોડાને એક થપાટ ઝીકી. જોરકી થપાટ પડતા જ એક કોર ઘોડો પડ્યો અને બીજી કોર જુવાન. પણ જુવાન જેવો પડ્યો એવો જ અવળી ગુલાટ ખાઈને ઊભો થઈ ગયો. તરવાર હાથવગી કરતો અકને સિંહને માથે ત્રાટક્યો ભાઈ. ત્યાં તો પાછળ આવતા જેસલમેરના રાઠોડ રાજકુમાર માનસિંહે એ પોતાના પંચકલ્યાણી ઘોડાને સાવજને માથે ઝીંક્યો. જુવાનની તરવારનો ઘા પડે તે મોર તો માનસિંહે સાંગના એક ગાયે સાવજને ધરતી માથે જડી દીધો. પગપાળા થઈ ગયેલા જુવાને આમ ઊંચી નજર કરી તો અસવારને નિહાળ્યો. અસવારે કાનમાં કટોળા પહેર્યા છે, પગમાં હેમના તોડા છે. 1.5 હાથથી માણસાઈ તંગલ ખભાના વારણા લઈ રહી છે. સાવજના નોર જેવો ગુલાબી જમૈયો ભેટની માલિપા ધરેબો છે. વાંસા પર પાડાની પીઠ જેવડી ઢાલ છે. એક હાથમાં સાંગ ને બીજા હાથમાં મીણનો પાયલ ગેરબંધ રહી ગયો છે.
નક્કી કોઈ રાજકુંવર છે. એમ વિચાર કરતા જવાને સાવજનું લોહી પીધેલી તલવાર સબદેતી હાથમાં લીધી. એવું જ જબદેતું હૈયું હાથમાંથી જતું રહ્યું. માનસીએ મલકાઈને પૂછ્યું, જુવાન કેવા છો? રાજપૂત, હાડા રાજપૂત. એટલું બોલતા તો ગળામાંથી રૂપાની ઘૂઘરી રોખો મીઠો અવાજ રણકી ઉઠ્યો. ઘોડે ચડતા જવાનના માથેથી પાગ ખસ્યો અને નાગણ જેવો ચોટલો છૂટો થઈ ગયો. ઈ થાતાની હારે જ ઘોડા માથે સવાર થઈને રૂપાળો જુવાન વહેતો થઈ ગયો. જેમ ભાંગતી રાતનું તારોડિયું ખરે એમ. જુવાન તો જતો રહ્યો, પણ માનસીના મનમાં વિચારનો વંટોળ ઝંગાડતો ગયો. કોણ હશે? કોની દીકરી છે? ક્યાં શોધવી? પણ ખબર કાઢતા વાવડ મળ્યા કે તે દિવસે શિકારે નીકળેલ જુવાન એ બીજું કોઈ નહીં, પણ કોટડાના હાડા રાજવી જસવંતસિંહની એકની એક લાડકી દીકરી માનીની દેવી છે. શિકારમાં પૂર્ણ પારંગત છે. ધનુષ, કટાર, તરવાર, બરછી ચલાવી જાણે છે. શિકારની અજબ ગજબની શોખીન છે. પુરુષ વેશે ઘોડા પર ઘણીવાર એકલી નીકળી પડે છે. ખાનદાન કુળનું ફરજન છે. હજુ શક પણ થયું નથી, પણ જસવંતસિંહનું નામ સાંભળતા જ માનસીએ મણનો નિશાસો નાખ્યો. ઓય ધરારા, ગજબ કર્યો! આ તો દુશ્મનની દીકરી. એના બાપ હારે તો રાઠોડ રજપૂતોને 7 પેઢીના વેર વૈયા આવે છે. એ દિવસે સિંહનો શિકાર કરેલો એ દિવસના જેવું જ 8મા દીનું રૂપાળું સવાર ફરી ગયું. જંગલમાં માનીની દેવીને માનસીનો ભેટો થયો. 4 નજરું એક થતા 7 પેઢીના વેરને જાણે દરિયામાં સામે કાંઠે હડસલી દીધા. પ્રેમી હૈયાઓએ ભાવિ સંસારનો રૂપાળો મહેલ ચણ્યો અને સ્વપ્નના ઝરૂખાથી એને શણગાર્યો. જે માનસિંહે એક ગંભીર થઈને બોલ્યો, હું તમને અહીંથી ઉપાડી જાઉં તો તમે સાચા રાજપૂત નહીં. એમ કેમ? આ રાજપૂત કુળની રીત ન કહેવાય. જંગલના સસલાને તેતરાને સૌ તગડે, પણ કોઈ સાવજને તગડતું નથી. તમારે માનીનીને મેળવ્યું હોય તો મરદ થઈને સામી છાતીએ કોટડાના રાજમહેલમાં આવો. ખબર છે ને, 7 પેઢીનું વેર હજુ આપણા ખોરડામાં પડ્યું હાંફે છે. તમને જોતા જ હાડા રાજપૂતોનો આડો ગઢ થશે. એ ગઢને તોડીને મને લઈ જાઓ ત્યારે ખરા મરદ કહું. મારે બેઠા બેઠા રજપૂતની તરવારીનું પાણી જોવું છે. આટલી વાત પૂરી થઈ ન થઈ ત્યાં તો એક ઘોડો ઓતરાદી દશે ગયો અને બીજો ઘોડો દખણાદી દશે હાલી નીકળ્યો. આ વાતને માથે થઈને ઠેકતા ઠેકતા 4 દિવસ વહી ગયા. પૂનમની રૂપાળી રાત આવી. જળુંબીને ઉગેલો ચાંદ આકાશમાં 16 કળા પૂરી રહ્યો છે. માનીની દેવી ઘટ સમાણા અરીસા આગળ બેસીને વાળે વાળે મોતી પરોવે છે. ત્યાં કોટડાની શેરીઓમાં ઘોડાના ડાબલાની તબડાટી સંભળાણી. રૂપાળો ઘોડો એ રાજમહેલમાં દરવાજે આવીને ઊભો. પહેરેગીરો ખડે રોપ કરતા રહ્યા અને માનસી રાજમહેલમાંથી માનીની દેવીને ઉપાડીને ઘોડા પર બેલાડે નાખી પવનના વંટોળિયાની જેમ ઉપડ્યો. ત્યાં તો એ જાય અવાજ થતા રહ્યા. જેસલમેર આવતા માનીની દેવી કહ્યું, રાજપૂત ઘડિયા લગ્ન લેવરાવો. અત્યારે લગ્નના માંડવે ને સવારે મોતના માંડવે પહોંચવાનું છે. સાવધાન રહેજો. ત્યાં તો ઢોલ શરણાઈઓના લગ્નના મંગળ ગીતોથી રાજમહેલ ગુંજી ઉઠ્યો. બીજે દિવસે જેસલમેર ફરતા 300 આડા રાજપૂતોનો કિલ્લો રચાઈ ગયો. રાઠોડ રાજપૂતોએ લડાઈની તૈયારી આદરી. માનસી બખ્તર ટોપ ધારણ કરી અને ઢાલ, તરવાલ, ભાલોને કટારી લઈ માનીનીને મળવા ગયો. સ્વામીને ઓરડામાં આવતા જોઈને એ પાનેતર ઓઢેલા માનીની દેવી ઢોલિયેથી સડપ ઊભા થયા. એમનું તેજસ્વી રૂપ ઓરડાને અજવાળી રહ્યું. હાલે તો કંકુ કેસરના પગલા પડે, બોલે તો 32 પાંખડીના ફૂલડા ચરે, પ્રેમના બાંધ્યા ભમરા ગુંજારાવ કરે એવી હામકામ લોચના અને ત્રાઠી મૃગલી જેવા નેણવાળા માનીની દેવી બોલ્યા. કંથા રણમે જાય કે દેજો પીઠ લગાર, સાહેલી મેણા મારશે તું કાયર કેરી નાર. સ્વામીનાથ, હું જેસલમેરના રાજમહેલનો ઓરડો ઉજાળવા નથી આવી. આપણે તો સરગ કાપરની શેરીઓ અજવાળવાની છે. દુનિયા 3 પેઢી લગી યાદ કરે એવું યુદ્ધમાં માટીપણું બતાવજો. લ્યો હવે મોડું થાય છે. સ્વામી, યુદ્ધ માટે પ્રયાણ કરો. 101 સાથીઓ સાથે માનસિંહે જેસલમેરના પાદરમાં યુદ્ધના કુંડાળા તણ્યા. કાળી વાદળીઓ વચ્ચે જેમ વીજળીના સળાવા થાય એમ તલવારીની બટાજોટી બોલી. વીરોના અંગ માથે તરવારીઓ, ભાલાને બરછીના ઘા પડતા ધધક ધધક દેતું લોહી વહે છે. કઈકના માથા વઢાઈને ધરતી પર દડે છે.
કંઈક માથા વગરના ધડ લડે છે, કંઈક અસવાર વગરના ઘોડા અને કંઈક ઘોડા વગરના અસવાર હળિયાપાટી કાઢે છે. કંઈક વીરોએ ગળે આંતર વીટ્યા છે, તો કંઈક આંતર ઉપર સાફા વીટ્યા છે. તુલસી દલ મુખ में लिया रही न जीवन आश, चले वीर रजपूत सब हिलमिल मरण हुलास. આ મોડી રાત સુધી હાડાહાડ અને રાઠોડ રજપૂતો વચ્ચે યુદ્ધ ખેલાયું. જસવંતસિંહ ઘવાયા, માનસિંહના સૌએ સાથીઓ ખપી ગયા. ત્યારે લપાતો છુપાતો માનસિંહ જેસલમેરના રાણીવાસે પહોંચ્યો. કમાળ ઠપઠબાવતા જ પોલાદી અવાજ સંભળાણો. કોણ? વાલી માન, હું તારો માનસિંહ. આમ લપાઈ છુપાઈને કેમ? મારો પતિ વિજયના દુદુંભી વગાડતો આવે. યુદ્ધનું પરિણામ? આપણા શૂરવીરો ખૂબ લડ્યા ને વીરતા બતાવીને સંધાયા સ્વર્ગે સંચર્યા. વીર રજપૂતોણીએ રાડ નાખી. તમને શું સુવાળી સોય સાંભળી? તમે કેમ કાયરની જેમ નાસી આવ્યા? માનીની, આવા કાયરની રાણી થઈ શકે જ નહીં. ત્યારે એ વાલી માન, હજુ તારા હાથે બાંધેલું લગ્નનું મીંડળ છૂટ્યું નથી. એકવાર તારા ચાંદ જેવા મુખડાનું દર્શન કરાવી લેવા દે, પછી મરદનું માટી પણ જોઈ લેજે. ત્યારે સ્વામી, તમારા માટે આ રાજમહેલના દરવાજા હવે સદાને માટે બંધ થાય છે. ત્યાં કાળે ભરાયેલા માનસીએ પાટું ઝીકી બારણાના કમાડિયા હેઠાં પાડ્યા. અંદર જઈને પૂછ્યું, બાનડી, માન ક્યાં? આંગળી ચીંધતા જ બાનડીના મોંમાંથી ફફળતું ડૂસકું નીકળી ગયું. માનસિંહે હળી મોઢે રાજમહેલના ચોકમાં ગયો. ત્યાં ચંદનની કાષ્ઠ ચિતા ભડભડ કરતી બળતી હતી. લગ્ન વખતના આછા મલીર ઓઢી, કપાળે કંકુની હાડ તાણી, કેશ કલાપ છૂટો મૂકી માનીની દેવીએ ભડભડ પડતા અગ્નિ માથે આસન લીધું. ત્યારે રાજમહેલી વજ્ર જેવી છાતીને ચીરી નાખી એવી માનસીએ ચીસ નાખી, માન માન, સ્વામી, હું તમને કાયર ન કરી નાખવા રૂપનું પૂતળું થઈને નથી આવી. હું તો વીરતાને મર્દાનગીના છોગલા ચડાવતા રજપૂતની રમણી થવા આવી હતી. હવે આપણે ઘણું છેટું પડ્યું, સ્વર્ગમાં મળશું. એમ કહી માનીની દેવી અગ્નિની જ્વાળામાં અલોપ થઈ ગયા. માનસિંહ પોતાની વણ વપરાયેલી હોંશને હૈયામાં ભંડારી દે ઘોડે સવાર થઈ હાથમાં તલવાર લઈ પાછો યુદ્ધમાં પહોંચ્યો. 100 કાઢા રજપૂતો સામે એકલે હાથે ઝૂઝુમું. માનસિંહ મૃત્યુના માર્ગે પ્રયાણ કરી માનીને મળવા જ્યારે સ્વર્ગનો દરવાજો ખટખટાવતો હતો, ત્યારે જેસલમેરને પાદર ચિતાઓ ખડકાવી 150 રાજપૂતાણીઓ સ્વામીની પાછળ સતી થઈ હતી. આ વાતને આજે 400 વર્ષ થઈ ગયા ભાઈ. મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.